બેટા તારાથી મારે વિશેષ હોય છે તું કે ઈ સગળું છે બધું તારું અને તું કે તો આપ ઉતારું તું કે તો આ બધું તારું છે તું કે તો હું આપ ઉતારું તારાથી વિશેષ મારે હોય શું તું કે ઈ સગળું છે બધું તારું અને તું કે તો હું આપ ઉતારું શું કામ હવે સાંભળજો તારા હાટું જ શું ઘરમાં તારા હાટું જ શું ઘરમાં તું કેતો સગળું તારું તું કેતો આભ ઉતારું તારા હાટું જ શું ઘરમાં બીજું મારે કામ શું છે મારા સંતાનથી વિશેષ મારે હોય શું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કાય તું ઘરમાં ઉપાધિ કાય તું ઘરમાં હજી હું બાપ બેઠો છું क्या बात शब्दों ना मान मार्या से आज पार दिल में बहुत अच्छे મને ખબર પડે પછી છે ક્યાં બેઠા બધાનો બાપુ આવો ને મારા ભગવાન ક્યાં બેઠા હટી છે એટલે હું તમને અહીંયાથી જોઈ ગયો કવરેજમાં જ છું પૂરેપૂરો આવી જાઓ હા છેલ્લે નામાચરણ દુનિયામાં ક્યાંય ફાફા મારવાની જરૂર નથી મા બાપ હયાત હોય ને મોરારી બાપુ તો એમ કે છે હોય ત્યારે એની સેવા કરી લેવી ન હોય ત્યારે સ્મરણ કરવાનું હયાત શરીરથી નથી ભાઈ જો આમાં 100 વર્ષ તો રામ ને કૃષ્ણ બધાય સમયે જવું પડ્યું મારે ને તમારે બધાને જવાનું છે પણ આવા ભજનાનંદી મહાપુરુષોની નજીક રહેતા હશો ક્યાંક ને ક્યાંક ઘરમાં ખૂણે ખાચરે ભજન પડ્યું છે ને તો આવા મહાપુરુષો આવીને આપણા દુઃખમાં ભાગ લેવા માટે ટાણે જે આવે અહીંયા તમારે રસ્તામાં ટાણા આવે માણસના વ્યવહારમાં 100 ટાણા આવે એ ટાણા હાચવી લે ને એ મજાની વાત છે પણ આપ સૌના વાહ જય હો કેમ કે અહીંયા તો બધા ગુરુમુખી બેઠા છે હા હું પણ ઈ જ છું એટલે ચિંતા ન કરતા આજ બરોબર જે ટ્રેનમાં બેસી એવા સ્ટેશન આવે એ તો બાપુ ઘણી વખત હમણાં સોશિયલ મીડિયામાં હાલે છે ખબર નહીં ચોમાસામાં નવરા માણસો ઘણું મૂકે છે કે કલાકારો ડાયરા બંધ કરવાની જાહેરાત કરી બાપના અમે કોઈ દી કીધું ને ડાયરા બંધ થાય અને આ બંધ થાય આ કોઈ થોડું ચાલુ કરાવેલું છે બંધ થાય આ કોઈ અમને ભેગા કરીને કીધું નથી ગાલો બધા કલાકારો એક સાથે 1000 ભેગા થાવ અને તૂટી પડો ડાયરા ચાલુ કરો એવું અમને જો કોઈ કીધેલું હોય તો એમ કે હવે કહી દો બેન તો બેન કરી દઈ આ તો પેઢીઓથી આલ્યું આવે ને પેઢીઓથી આલ્યું આવવાનું છે ને જેને જ્યાં જવું ત્યાં જાય આ સનાતન ધર્મના ધૂણા જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી સનાતન ધર્મનો વાકો વાળ નહીં થાય દીકરાઓ જે કરવું એ કરી લે હા કથાઓ બંધ નહીં થાય ને ડાયરા બંધ નહીં થાય અને રહેવાનું છે એમાં કઈ આ મારા બાપુજીની જાગીર થોડી કઈક રાણા રમી ગયા ને કઈ ગયા નિરાય હા આ કઈ આજકાલનું થોડું આલ્યું આવે
અમે તો ભજન ગાઈએ છીએ, આ ભજન કરે છે, મહાપુરુષો સંતો ભજન કરે છે. જ્યાં સુધી ગિરનારમાં, જ્યાં સુધી સગાપરાની ધારે જે ધૂણા અખંડ ચાલુ છે, એવા મહાપુરુષોના ધૂણા અખંડ છે ને, ત્યાં સુધી જેને જે કરવું એ કરે, તાકાત નથી ભારતનો વાકો વાળ કરી શકે. હા, આ તો શું હોય, બીજાને લાભ લેવો હોય તો પછી શું કરવાનું હોય ખબર? અંદરો અંદર જ લગાડવાની હોય કે તમને તમારો હામો આવે એટલે તમે ઊભા રહેવાના છો. અને એ કૃષ્ણ વખતથી હાલ્યું આવે છે, આજકાલનું કાંઈ છે નહીં. એટલે એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ તો બધું છે, સોશિયલ મીડિયામાં બધું હાલ્યા જાય, એમાં કાંઈ ચિંતાની જરૂર નથી. પણ વાત એટલી કે આ કોઈનું શરૂ કરાવેલું નથી, કોઈથી બંધ થાય એવું નથી. પછી ભલે હું થાકી જાઉં, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લઉં, એક વાત જુદી છે. બાકી આને કોઈ બંધ કરાવવા વાળું છે નહીં. આ બંધ થાય નહીં, બંધ થાય એ તો બધું ચાલુ, મોટર ચાલુ કરીએ તો મોટર બંધ કરવાની સ્વિચ આવે. વરસાદ આવે એને કોણ બંધ કરાવી શકે? માથું કૂટે માનવી તો માંડ વીઘો પવાય. માથું કૂટે માનવી તો માંડ વીઘો પવાય. હરિવર રીજે રાજડા તો નવખંડ લીલો થાય. ભાઈ, આ હરિવર રીજી જાય ને, કલાકાર બનાતું નથી, કલાકાર જન્મે છે. સમજ્યા? બનાતું નથી તો જ બનાતું હોય. મારા 3 ભાઈ મોટા છે, આમાં ન લઈ લો, રોકાણ વગીનો ધંધો છે. એક રાતના એક હું લાખ લાવતો હતો, સારે 1-1 લાખ ન લાવી. ઘરમાં હોય કે બધાનો, આ તો કૃપા જ્યારે વરસે બધાના માટેની વાત છે. કલા તો જેની ઉપર ગુરુની કૃપા થાય, સરસ્વતી જેના ઉપર રીજે, એ થઈ શકે. એટલે કલાકાર બન્યો બનાતું નથી ને કલાકાર મટાતું નથી. હા, આ તો બધી આ બધા ઓલા ભાવના તમે ત્યાં વગાડીને આવેલા છો, ત્યાં બાકી રહ્યું, પછી અહીંયા આવ્યા તાગડથી ના કરવા માટે. પણ મૂળ પહેલા ભજન થતા તાણમાં થતા, હવે થોડુંક આમ સારું છે. એ જાય 3 પેઢીની કાઢવાની કઈ જેવી તેવી વાત થોડી છે. પણ બાપ, એક સદગુરુનો આશીર્વાદ તમને મળી જાય, મા બાપના આશીર્વાદ મળી જાય, વિધાતાના લેખમાં મેઘ મારી દેવો. આપ અખતરો કરવો હોય તો કરી લેજો. કોઈ એમ કે મારે મોઢું સફેદ કરવું છે ને હું આ ક્રીમ વાપરું છું ને આ જગ્યાએ જાઉં છું ને આ જગ્યાએ મેકઅપ કરીએ છીએ, આટલી ક્રીમ અમે વાપરવી છે, ફલાણા એડવર્ટાઈઝ આવે છે એ અમે ઉપયોગ કરીએ છીએ, છતાં મોઢું સફેદ થતું નથી. એના માટે ખાસ કહું છું, ચહેરો તમારે ચમક મારતો કરવો હોય ને તો કોઈ ફેર એન્ડ લવલી કામ કરતી નથી, કોઈ ક્રીમે કામ કરતી નથી, કોઈ એની દવાઈ નથી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા. ગુરુના ચરણમાં જે હશે, ગુરુને વંદન કરતો હશે. આ બહેનો બેઠા છે એને કહું છું, મા બાપને, એટલે તમે સાસરે હો તો સાસુ, એ સાસુ સસરા મા બાપ જ છે. જો માનો તો, ન માનો તો મુબારક, હું શિખામણ દેવા નથી આવ્યો. એ મા બાપ જે નિત્ય પોતાના સદગુરુના, ભલે તમે ગુરુ પાસે ન જઈ શકો, એનો ઘરે આપણે ફોટો રાખીએ, એનું ચરણ સ્પર્શ કરો, જાગીને તમારા મા બાપનું ચરણ સ્પર્શ કરો. 90 દિવસ માટે નિત્ય અખતરો કરો. અને જો મોઢાની ચમક ન આવે ને તો હું પોતે જ તે પાછો ગાડર બકરા લેવા માટે તૈયાર થઈ જાઉં. ચમક ન આવે તો પણ ગુરુ, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમાન મુકુર સુધાર. ગુરુનું ચરણ મળે એટલે આપોઆપ મુખડું તેજ મારવા મળે. પછી બર નવ રઘુબર બિમલ યસન જોદાયક ફલ 4. દુનિયાના તમામ ફલ તમને પ્રાપ્ત થવા મળે, ગુરુની કૃપા, ગુરુનું ચરણ હોય તો. પછી બલ, બુદ્ધિ, વિદ્યા, એ બધું તો તમને આપોઆપ સૂઝતું થાય, આવતું થાય. આ એના ચરણમાં એવડી તાકાત છે. અને ત્યારે ખાલી આશીર્વાદ આપી દે ને, મારા તમારા ભાગ પલટી જાય. ત્યારે રાજભા ગઢવી શું કહે છે છેલ્લે?